તો અમે નળ સરોવર ચોકડી પહોંચી ગયા છે અને હવે અમે અમારા બર્ડિંગની શરૂઆત કરીશું. સનલાઇટ આવી ગઈ છે, સનરાઈઝ થઈ રહ્યો છે, પક્ષીઓની મૂવમેન્ટ પણ ચાલુ થઈ ગઈ છે. આ જે એરિયામાં અમે ઊભા છે નળ સરોવર ચોકડી, જે સામેથી જે રસ્તો જાય છે તે નળ સરોવરની અંદર જાય છે. આ બાજુનો રસ્તો છે આ તે બગોદરા જાય છે, આ છે વિરમગામ જાય છે ને આ અમદાવાદનો રસ્તો છે. હવે જોઈએ કે અમને આજે અમારી આ સફરમાં શું શું મળે છે. અમારી જોડે અકબરભાઈ આવી ગયા છે. અમે વર્ષોથી અકબરભાઈ જોડે બર્ડ વોચિંગ કરીએ છીએ અને હવે અમે જોવા જઈ રહ્યા છે સ્પેનિશ સ્પેરો. આ ઓલરેડી અમે જોઈ ચૂક્યા છીએ અને તમે એનો જો વિડીયો જોવા માગતા હોય તો એની લિંક તમને લેફ્ટ સાઈડ મળી જશે. સ્પેનિશ સ્પેરો ની ફિમેલ છે. સ્પેનિશ ચકલી કે વિલાયતી ચકલી. એના છાતીના ભાગ પર જે ડોટ્સ છે એ આઈડેન્ટિફિકેશન પોઈન્ટ છે. એના સિવાય બીજા બધા થિયરિકલ છે, પણ ઓન ફિલ્ડ તમે આનાથી એને ઇઝીલી આઈડેન્ટિફાઈ કરી શકો છો. ચારથી પાંચ ફિમેલ હતી, હવે મેલ દેખાયા છે, 2 મેલ આવ્યા છે. આ સ્પેનિશ સ્પેરોનો મેલ આઈડેન્ટિફાઈ થશે. એના ચેસ પર તમને બ્લેક કલરના સ્પોટ્સ દેખાય છે જે તેના એબડોમેનના સાઈડ સુધી જાય છે. એનું માથું જુઓ તો રફસ છે અને એની સુપરસિલિયમ પ્રોપર વ્હાઇટ કલરની અને લાંબી છે. તો આ એનું આઈડેન્ટિફિકેશન પોઈન્ટ છે જે ફિલ્ડ પર તમે ઇઝીલી એને ડિફરન્શિએટ કરી શકો છો. આ બેક પર જુઓ, એની અંદર પણ તમને બ્લેક કલરના સ્પોટ્સ ને એવું લાંબુ દેખાશે જે હાઉસ સ્પેરોમાં નથી દેખાતું. સિલ્વર બિલ. અમે સ્પેનિશ સ્પેરોને જોઈ લીધી છે. હવે બીજી જગ્યાએ જઈ રહ્યા છે. ત્યાં પ્રેટની કોલ દેખાય છે કે જેને ગુજરાતીમાં તેજ પર કહેવામાં આવે છે. ત્યાં બીજા બધા પક્ષીઓ પણ મળે છે. તો જોઈએ અમને હવે ત્યાં તે બર્ડ મળે છે કે નહીં. અમે અમારી નળ સરોવરની ટ્રીપ પૂરી કરી. હવે અમે અમારા ઘરે જઈ રહ્યા છીએ. આ ટ્રીપની અંદર અમને ખાસા બધા પક્ષીઓ મળ્યા. સ્પેનિશ સ્પેરો મળી, બેલિયન ક્રેક મળી, અમને કોલર પેટનિકોલના નેસ્ટિંગમાં અલગ અલગ સ્ટેજમાં નેસ્ટિંગ મળ્યું, ઈંડા મળ્યા, બચ્ચા મળ્યા. એ જ રીતે કેન્થિસ પ્લોવરના પણ અલગ અલગ સ્ટેજમાં નેસ્ટિંગ મળ્યા. અમુક ડક્સ મળી. ઓલ ઓવર અમે આ ટ્રીપને એન્જોય કરી. જો તમને એનું ચેકલિસ્ટ જોવું હોય તો તમે નીચેની લિંકમાં જે આપેલું છે એમાં જોઈ શકો છો. જો તમને આ વિડીયો ગમ્યો હોય
તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને આવા જ વાઇલ્ડ લાઈફ રિલેટેડ વિડીયો ગુજરાતીમાં જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.